તો વાત કરીએ ઓલપાડની તો 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે નવનિર્મિત ઓલપાડ 2 અસનાળ અને સિથાળ આયુષ્માન આરોગ્ય મંદિર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જનતાની સુખાકારીને પ્રાધાન્ય આપતા ધારાસભ્ય મુકેશ પટેલના પ્રમુખપણા હેઠળ કાર્યરત સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ આરોગ્ય વિભાગને આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરી જણાવ્યું હતું કે આ સુવિધાથી સ્થાનિક નાગરિકોને કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે। આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણ બાદ ઓલપાડ ખાતે આશા સંમેલન યોજાયું હતું, જેમાં આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતી આશા બહેનોના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય મુકેશ પટેલ તરફથી તમામ આશા વર્કર બહેનોને સાડીની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ઓલપાડ તાલુકાની અંદર 3 આયુષ્માન મંદિર બનાવ્યા છે, એનું પણ લોકાર્પણ થયું છે। આ સાથે સમસ્ત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ તાલુકા હેલ્થ સેન્ટરને આપવામાં આવી છે। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઓલપાડની અંદર આશાબેનનું સંમેલન, આશાબેનને એક નવી ઓળખ મળે એના માટે એમને બબ્બે સાડી આપીને ડ્રેસ કોડ ગામમાં જાય એટલે આશાબેન આવી એમ ખબર પડી જાય, એના માટે એમને એક બબ્બે સાડી પણ આપી, જેથી આશાબેનની ઓળખ ગામની અંદર સરળતાથી થઈ શકે। સાથે સાથે ઓલપાડ તાલુકાની અંદર 3 આયુષ્માન મંદિર બનાવ્યા છે, એનું પણ લોકાર્પણ થયું છે। સાથે સાથે સમર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ છે એ પણ તાલુકા હેલ્થ સેન્ટરને આપવામાં આવી છે। સાથે સાથે મોદી સાહેબે જે 14 વર્ષની દીકરી હોય એને ગર્ભાશયનું કેન્સર ના થાય એના માટે વેક્સિનની શરૂઆત પણ આજે ઓલપાડમાં થઈ છે। જે રીતે આશાબહેનો જે કામ કરે છે એ કામ સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની, સાથે સાથે જે સગર્ભા બહેનો છે એનું રજિસ્ટ્રેશન લઈને એનો બાળક 5 વર્ષ સુધી થાય એ તમામ પ્રકારની એની સેવા એ અમારી આશાબહેનો કરે છે। તો આશાબહેનોને આજે એક અમે સંમેલન રાખ્યું હતું। આવનારા દિવસોની અંદર જે આશાબહેનો સારી કામગીરી કરે છે એને સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવશે।